આ ચેનલ છે આપણી કે લોફી, જેમાં આપણે 2 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો હતો મિત્રો. તો મિત્રો આજે સવારમાં જ આપણે યુટ્યુબ તરફથી એક ગુડ ન્યૂઝ મળી ગઈ. શું ગુડ ન્યૂઝ મળી ગઈ છે? તો વિડીયો ખૂબ જ મજેદાર થવાનો છે અને મહત્ત્વનો થવાનો છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો ગુડ ન્યૂઝ યુટ્યુબ તરફથી આપણે એ મળી છે કે આપણે જે 2 વર્ષ પહેલાં આપણે એક ચેનલ ખોલી હતી કે લોફી, જે આપણી ચેનલ છે મિત્રો, એમાં આપણે સોંગ અપલોડ કરી છે. એ આજે ફાઇનલી મિત્રો એ ચેનલ ઉપર આજે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો મિત્રો આપણે શરૂઆત કરી હતી 19 ડિસેમ્બર 2024માં, ત્યાંથી લઈને આજે 6 ઓગસ્ટ 2026, આજે એ વર્ષથી લઈ આ વર્ષ એટલે 2 વર્ષ લાગ્યા છે મિત્રો 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવામાં. તો મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, અને તમારા બધાના પ્રેમ અને સપોર્ટના લીધે આજે આપણે ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઈબર ફાઇનલી મિત્રો પૂરા થઈ ગયા છે. આપણે 0થી લઈ 500 સબસ્ક્રાઈબર પૂરા કરવામાં જ આપણે જાજો ટાઈમ લાગ્યો હતો મિત્રો. 500થી લઈ 1000 સબસ્ક્રાઈબર પૂરો કરવામાં જાજો ટાઈમ નથી લાગ્યો મિત્રો, એ આપણે 2 મહિના જ ખાલી લઈ જતા મિત્રો. તો આજે ફાઇનલી મિત્રો આપણી કે લોફી ફેમિલી આપણે 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે. તો મિત્રો આ તો હજી આપણો ખાલી નાનો ટાર્ગેટ છે મિત્રો, આપણે 1 લાખ સુધી આપણે પહોંચાડવાના છે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, અને આવી રીતે જ આપણે સપોર્ટ કરતા રહીજો મિત્રો. તો આપણે તેમની લિંક આપણે બતાવી દઈશું કે મિત્રો આપણે કઈ ચેનલ છે, અને જો તમે હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આ ચેનલ છે આપણી કે લોફી, જેમાં આપણે 2 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો હતો મિત્રો. એ ચેનલ ઉપર આજે ફાઇનલી મિત્રો 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો આજે મિત્રો આજનો દિવસ મારા માટે અને તમારા માટે ખૂબ જ મહત્ત્વનો અને ખુશીનો છે મિત્રો. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કારણ કે ગમે એ આપણે ચેનલ ખોલી કે ગમે એ વસ્તુ હોય તો મિત્રો એમાં ટાઈમ લાગે. તો આજે મિત્રો આપણે 2 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો મિત્રો. 2 વર્ષ સુધી આપણે મહેનત કરી, એ આજે આપણે ફાઇનલી આપણી મહેનત રંગ લાવી છે મિત્રો. તો મિત્રો તમે ગમે એ કાર્ય કરો એમાં આપણે ટાઈમ દેવો પડે. તો મિત્રો જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો ફરી પાછા મળીએ આપણા નવા બ્લોગમાં.